ગોંડલના રીબડા ખાતે નેશનલ કક્ષાની 37મી જુનિયર નેશનલ ટેનિકોઇટ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ કરાયો। ટેનિકોઇટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તથા ગુજરાત એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ ટુર્નામેન્ટમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, ગોવા, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, દીવ સહિત 25 ટીમ ભાગ લઈ રહી છે। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા કરાયું હતું। આ વેળા ફેડરેશન પ્રેસિડેન્ટ જેસલમેરના ધારાસભ્ય રૂપારામજી પાંડે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ખેલદીલીના માધ્યમથી ખેલકૂદને રોમાંચક બનાવવા જણાવ્યું હતું। ચેરમેન શક્તિસિંહ જાડેજાએ ખેલાડીઓને આવકાર્યા હતા। સેક્રેટરી ડોક્ટર જ્વેલ વસરાએ ગુજરાત સમાચાર દ્વારા ટેનિકોઇટ ગેમને ખેલ મહાકુંભમાં સામેલ કરી આંતરરાષ્ટ્રીય રમતને ગુજરાતમાં પ્રચલિત કરવા માંગ કરી હતી। ટુર્નામેન્ટમાં દેશભરમાંથી આવેલા 350 ખેલાડીઓની વ્યવસ્થા અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા તથા એસજીવીપી ગુરુકુળ દ્વારા કરાઈ છે। 5 દિવસ ચાલનાર ટુર્નામેન્ટને સફળ બનાવવા શક્તિસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, ડોક્ટર જ્વેલ વસરા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે। ટુર્નામેન્ટ ઉદ્ઘાટન વેળા ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ, કોચ ડોક્ટર અર્જુનસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ મેચમાં આપણે 25 રાજ્ય પધાર્યા છે, 25 સ્ટેટ, ડિફરન્ટ સ્ટેટ આખા ઇન્ડિયાના, અને 37th ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટ છે અને આપણે ટૂંકમાં પહેલાં લીગ મેચ બધા રમાશે, નોકઆઉટ મેચ, અને એના પછી સેમિફાઇનલ ફાઇનલનું આયોજન થશે। આ કેટલા દિવસ આખી ગેમ ચાલશે? આ ચાલશે, આજ 3 તારીખથી ચાલુ થઈ છે, 7 તારીખે પૂર્ણાવતી, એટલે 5 દી ચાલશે। ટોટલ અંદાજિત કેટલા રાજ્યોના ટીમ છે? કેટલા રાજ્યોની ટીમ પાર્ટિસિપેટ કરી છે? ટોટલ 21 રાજ્યોએ પાર્ટિસિપેટ કર્યું છે। અમે ક્યાં રાજ્યો છે? ચાર પાંચના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, કેરલા, તેલંગાણા, દિલ્હી, JNK। ઓકે શક્તિભાઈ, એક મિનિટ, આપનું નામ અને એક ડેઝિગ્નેશન બોલનાર। મારું નામ શક્તિસિંહ જાડેજા છે। હું ઓલ ઇન્ડિયા ટેનિકોઇટ ફેડરેશનમાં કો ચેરમેન છું અને ગુજરાત ટેનિકોઇટ એસોસિએશનમાં ચેરમેન છું। ટેનિકોઇટ નવી આવી છે ગેમ, તમને શું લાગે છે, કેવું છે? ટેનિકોઇટ ગેમ જૂની છે, ઓલિમ્પિકની ગેમ છે, ઓલિમ્પિકમાં રમવા બધા જાય છે, અને ખાલી માણસો આની યારે પ્રસિદ્ધ નથી। એવી ઇન્ડિયામાં ઘણી ગેમ છે કે પબ્લિકને અવેરનેસ નથી। પબ્લિકને અવેરનેસ કરવા માટે અત્યારે આજે અમે આટલી મીડિયાને ભેગી કરી છે। શક્તિભાઈ, આ ગુજરાતની વાત કરવામાં ક્રિકેટનું મહત્વ વધારે છે સ્પોર્ટ્સમાં, અને આપે આજે આખું આયોજન કર્યું છે, અલગ ગેમ લઈને આવ્યા છો, તો લોકોમાં જાગૃત થવા માટે હું એટલું કહું છું, લોકોમાં જો સ્ફૂર્તિ પેદા કરવી હોય તો આ ગેમમાં પડો। સ્ફૂર્તિ પેદા લોકોમાં કરવી હોય તો આ ગેમમાં પડો। આ ગેમ એટલી ફાસ્ટ ગેમ છે, બેડમિન્ટન જો તમે રમ્યા હોય, બેડમિન્ટન જેવી જ ફાસ્ટ ગેમ છે, એક રિંગની ગેમ છે, અને એટલી સ્પીડી ગેમ છે કે તમે જોશો તો તમે એમ કહેશો કે આટલી સ્પીડી ગેમ હું કેમ રમી શકીશ। ओके ओके थैंक यू। हम महाराष्ट्र से आए हैं। हम यहाँ पे टेनिकोइट खेलने आए हैं। ये गेम 18/40 के कोर्ट में खेला जाता है। यहाँ पे मिक्स डबल्स और सिंगल्स खेले जाते हैं इस गेम में। ये गेम हेल्थ के लिए बहुत अच्छा है। इसमें कम से कम जगह में बहुत ज़्यादा एक्सरसाइज होती है इस गेम में। ये हेल्थ के लिए और ब्रेन के लिए भी अच्छा है। कितनी टीम है आपके? यहाँ पे अभी 20 टीम्स आई है। आजकल क्रिकेट का क्रेज़ बहुत ज़्यादा है, तो लोगों में इस गेम के बारे में अवेयरनेस आए, लोगों इस गेम के बारे में बहुत सारा देखे, आप क्या कहेंगे? ये गेम कम से कम खर्चे में, कम से कम जगह में बहुत ज़्यादा एक्सरसाइज है। आपके हेल्थ के लिए भी अच्छा है, फिटनेस के लिए भी अच्छा है। तो मैं ये गेम प्रेफर करती हूँ। ओके ओके थैंक यू। KTV ન્યૂઝ ગુજરાતી સાથે જીતુ રાદડિયા, ગોંડલ।